હાલમાં ડેપ્યુટી સ્પીકરનું પદ જે છે એ ચર્ચામાં છે. સામાન્ય રીતે એવી કન્વેન્શન, એવી પરંપરા છે કે જે સ્પીકરનું પદ જે છે એ શાસક પક્ષમાંથી હોય, એટલે રૂલિંગ પાર્ટી જે જીતેલો પક્ષ હોય એમાંથી હોય. અને જે ડેપ્યુટી સ્પીકર જે છે, ડેપ્યુટી સ્પીકર એનું પદ જે છે એ અપોઝિશન, વિરોધ પક્ષ, હારેલી પાર્ટી જે છે એની પાસે હોય. એવી પરંપરા છે. એવું કંઈ બંધારણમાં કે લોકસભાની રોલ બુકમાં કે એવું કંઈ લખેલું નથી. આ માત્ર અને માત્ર એક પરંપરા છે. તો આવું તમને વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે ડેપ્યુટી સ્પીકર જે છે એ અપોઝિશન પાર્ટી પાસે હોય છે અને સ્પીકરનું પદ જે છે એ રૂલિંગ પાર્ટી પાસે હોય છે બંધારણના નિયમો અનુસાર. તો વિધાન ખોટું પડી જશે, કેમ કે બંધારણમાં નથી લખેલું. આ એક કન્વેન્શન પરંપરા છે. ડેપ્યુટી સ્પીકર એટલે શું? તો ડેપ્યુટી સ્પીકરની વાત કરીએ તો એ સ્પીકર જેવું જ કામ છે. સ્પીકરને જેટલા અધિકારો, જેટલા હક મળેલા છે એ જ બધા હક ડેપ્યુટી સ્પીકરને પણ મળેલા છે. ડેપ્યુટી સ્પીકરનું મેઇન કામ શું છે? મેઇન કામ એનું એ જ છે કે જ્યારે સ્પીકર જે છે, સ્પીકર એ ગેરહાજર હોય, અથવા એનું પદ ખાલી હોય, અથવા એ રિટાયર્ડ થાય, અથવા તો એ રાજીનામું આપી દે, તો આવા કેસ દરમિયાન, આવા સમય દરમિયાન સ્પીકરના પદ ઉપર, સ્પીકરની ખુરશી ઉપર જે છે એ ડેપ્યુટી સ્પીકર બેસશે અને ડેપ્યુટી સ્પીકર તમામે તમામ પ્રકારની કાર્યવાહી કરશે. ડેપ્યુટી સ્પીકર રોલમાં ત્યારે જ આવે છે જ્યારે સ્પીકર જે છે, સ્પીકર એ ગેરહાજર હોય, એણે રજા રાખેલી હોય, એનું પદ ખાલી હોય, અથવા એણે રાજીનામું આપેલું હોય ત્યારે. એટલે ઇન શોર્ટ, ડેપ્યુટી સ્પીકર જે છે એનું પદ પણ સ્પીકર જેટલું જ મહત્ત્વનું છે. આ બધી વસ્તુ ક્યાં લખેલી છે? તો આ બધી વસ્તુ કોન્સ્ટિટ્યુશન, બંધારણના આર્ટિકલ 95ની અંદર લખેલી છે. આર્ટિકલ 95 એવું કહે છે કે જ્યારે સ્પીકરનું પદ ખાલી હશે, જ્યારે સ્પીકર ગેરહાજર હશે, અથવા સ્પીકર જે છે રજા ઉપર હશે, ત્યારે ડેપ્યુટી સ્પીકર જે છે એ સ્પીકરની બદલે આ બધું કામ જે છે એ કરશે. બીજી વાત કરીએ ડેપ્યુટી સ્પીકર જે છે, તો સ્પીકરે જ્યારે રાજીનામું આપવું હોય, સ્પીકર જે છે એ રાજીનામું આપવા માંગતો હોય તો એ રાજીનામું ડેપ્યુટી સ્પીકરને આપવાનું હોય છે. અને ડેપ્યુટી સ્પીકર જો રાજીનામું આપવા માંગતો હોય તો એ સ્પીકરને પોતાનું રાજીનામું જે છે એ આપી શકે છે. હવે માની લો કે સ્પીકરે રાજીનામું આપવું છે, પરંતુ ડેપ્યુટી સ્પીકર જે છે એનું પદ ખાલી છે, તો સ્પીકર કોને રાજીનામું આપશે? તો આવા કેસની અંદર સ્પીકર જે છે એ લોકસભાના મહાસચિવ જે છે એને રાજીનામું આપશે. બે વસ્તુ અરસપરસ છે, યાદ રાખો. સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને અરસપરસ પોતપોતાને રાજીનામું આપશે. એટલે કે સ્પીકર જે છે એ ડેપ્યુટી સ્પીકરને રાજીનામું આપશે અને ડેપ્યુટી સ્પીકર સ્પીકરને રાજીનામું આપશે. હવે માની લો સ્પીકરે રાજીનામું આપવું છે, પરંતુ ડેપ્યુટી સ્પીકર જે છે એ છે નહીં, એનું પદ ખાલી છે. તો આવા કેસની અંદર સ્પીકર જે છે એ સીધા લોકસભાના મહાસચિવ જે છે એને રાજીનામું આપશે.